ગુજરાતમાં ચોમાસાની જોરદાર એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે ગુજરાતના ઘણા જિલ્લાઓને ચોમાસાએ ગમરોડવાની શરૂઆત પણ કરી દીધી છે ત્યારે સુરતમાં ચોમાસાએ આગમનની સાથે જ વિનાશ મચાવ્યો છે ત્યારે 22મી જૂનની રાતથી જ વરસાદ પડી રહ્યો છે તેમજ 26મી જૂનથી 1 જુલાઈ વચ્ચે ધોધમાર વરસાદ પડવાની પણ શક્યતા છે ત્યારે દક્ષિણ ગુજરાતની નદીઓમાં પણ પૂરની આગાહી કરવામાં આવી રહી છે તો હવે વરસાદ કયા કયા જિલ્લાઓમાં ધૂમ મચાવશે ત્યારે આ અંગે શું કહી રહ્યા છે હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલ તે આપણે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। કચ્છ પછી હવે ચોમાસાએ સુરતમાં પ્રવેશ કર્યો હતો ત્યારે પહેલા દિવસે ચોમાસાએ જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું હતું ત્યારે 22મી જૂનની રાતથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો તેમજ સોમવારે સવારના 8 થી 10 વાગ્યા દરમિયાન 5.5 ઇંચ વરસાદ નોંધાયો હતો ત્યારે સવારના 10 થી 12 વાગ્યા દરમિયાન 2 ઇંચ વરસાદ પડ્યો હતો તેમજ બપોરના 12 થી 2 વાગ્યા દરમિયાન 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો ત્યારે સતત વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વરસાદની ઘાત છે તો મહેસાણા, પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો પંચમહાલ જિલ્લાના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં તેમજ દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત વગેરે ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે તેમજ મહીસાગર જિલ્લાના ભાગોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે ત્યારે આ અંગે શું કહી રહ્યા છે હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલ, પહેલા તેમને સાંભળીએ। ભારે વરસાદની સ્થિતિ હવે રહેશે। મોન્સૂન ધરી લગભગ મધ્યપ્રદેશના નીચેના ભાગમાં આવી છે એટલે 25 જૂનથી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, કચ્છના વગેરે ભાગમાં પણ વરસાદ થશે અને લગભગ 26મી જૂનથી ફરી એક બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ પર સિસ્ટમ બને છે જેના લીધે 30મી જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતા છે પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 1, 2 અને 3 જુલાઈમાં વરસાદની સ્થિતિ જોઈએ તો લગભગ ગંગા ડેમના મેદાનોમાં વરસાદની સ્થિતિ લગભગ ઘટશે અને ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, લગભગ મધ્ય ગુજરાતના લગભગ વડોદરા વગેરે ભાગોમાં અને ગુજરાતના અન્ય ભાગોમાં સુરત, નવસારી, આ ઉપરાંત સાતપુરા અને શેખ નીચે આહવાડાંગ, વલસાડ, દક્ષિણ સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રના અન્ય ભાગ, વડોદરાના કેટલાક ભાગ અને ગુજરાતના અન્ય ભાગમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અને ગુજરાતના જે મધ્ય ગુજરાતના ભાગો અને અન્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદથી જનધને સાચવવું, નીચાણવાળા ભાગોમાં પાણીનો ભારે નિકાલ કરવો કારણ કે વરસાદમાં અતિભારે વરસાદના વાહનો હવે એક પછી એક આવી રહ્યા છે। જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી સાચવવું, ત્યારબાદ 9 થી 15 જુલાઈમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તો આપણે સાંભળ્યા હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલને તેમણે વધુમાં જણાવ્યું કે 25મી જૂનથી વરસાદ મધ્યપ્રદેશના ભાગો સુધી આવરી લેવાની શક્યતા રહેશે। 26મી જૂનથી જુલાઈના પ્રથમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાંથી ભારેખમ વરસાદનું વહન આવતા રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે ત્યારે દક્ષિણ ગુજરાત તેમજ ગુજરાતની અન્ય નદીઓમાં પણ પૂરની સ્થિતિ થઈ શકે છે ત્યારે કેટલાક ભાગોમાં જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળશે ત્યારે નર્મદાના 2 કાંઠા થવાની શક્યતા, સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધવાની શક્યતા છે તેમજ આ ઉપરાંત કાવેરી નદીમાં, તાપી નદીમાં જળસ્તર વધવાની પણ શક્યતા રહેશે ત્યારે આપનું હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે।
વૈષ્ણવજન તો તેને કહીએ જે